હાય ગાઈઝ, આ વરસતા વરસાદની અંદર કંઈક ચટપટું ખાવું છે તો બસ ફ્રીજની અંદર ચેક કરી લો કે મરચાં પડ્યા છે. જો મરચાં પડ્યા હોય તો તમે આ ડીશ આસાનીથી બનાવી શકશો. તો એમના માટે સૌથી પહેલાં મેં 8થી 10 નંગ જેટલા આ રીતના પોળી પટ્ટી થાય ને એ રીતના તીખાસવાળા મરચાં લીધા છે. અને એમના આપણે બસ કટ લગાવી બીજ કાઢી અને આ રીતના બે ભાગ છે એ કરી લેશું. હવે એ રીતે આપણા મરચાં તૈયાર થઈ ગયા બાદ એમની અંદર આપણે સ્વાદ અનુસાર નિમક નાખી દઈશું અને સાથે સાથે એક લીંબુ નીચવી દઈશું. તમને લાગશે કે લીંબુ તો થોડું વધારે થશે, ખટાશ વધારે આવી જશે, પણ કશો વાંધો નહીં આવે. તીખાશ હશે ને એ આ લીંબુના કારણે હળવી એવી ઓછી થઈ જશે. હવે એમની અંદર આપણે ચપટી હિંગ એડ કરવાની છે. હિંગનો ટેસ્ટ પણ પકોડાની અંદર, ભજીયાની અંદર ખૂબ જ સારો આવે છે. તો બસ હવે આ ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને આપણે આ મરચાં છે સરસ એવા મિક્સ થઈ ગયા બાદ એમને 5થી 7 મિનિટ માટે સાઈડ પર રાખી દઈશું, જેથી કરી વધારે તીખાસવાળા મરચાં હશે તો એમની તીખાસ દૂર થઈ જશે. હવે એક નાની વાટકી જેટલી મગની દાળને મેં 2 કલાક માટે પલાળી અને રાખી દીધી હતી. સરસ એવી પલળી ગઈ છે, એમનો દાણો પોચો થઈ ગયો છે. એમાંથી આપણે 2 ચમચી જેટલી દાળ છે એ કાઢી લેશું અને આગળ એમનો ઉપયોગ કરીશું. હવે આ વધેલી જે દાળ છે એમને આપણે મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરી દેવાની છે. બધી દાળ છે મિક્સી જારમાં આવી ગયા બાદ એમની અંદર આપણે એક મીડિયમ સાઇઝનો ટુકડો એ આદુનો લીધો છે. એમની છાલ ઉતારી અને બસ આપણે મગની દાળ ભેગા આદુના ટુકડા લઈ લેશું. અને હવે એમનું ઢાંકણ ઢાંકી અને પાણી વગર જ પીસી લેવાનું છે. જો તમને લાગે કે મિક્સર ચાલતું નથી તો તમે અડધી પોણી ચમચી જેટલું પાણી છે એ ઉમેરી શકો છો. અને આપણે એમની કોઈ ફાઇન પેસ્ટ કરવાની જરૂરિયાત નથી. બસ આ રીતે દરદરું પીસાઈ જાય એટલે ચાલશે. હવે એક મોટા વાસણની અંદર આપણે દાળ છે લઈ લેશું અને સાથે સાથે જે આખી રાખેલી દાળ હતી એ આમની અંદર લઈ લેવાની છે. હવે આ બંને દાળનું મિશ્રણ છે એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે. સરસ એવી દાળ છે એ મિક્સ થઈ ગયા બાદ એમની અંદર આપણે 2 ટેબલ સ્પૂન ભરી અને ઝીણો રવો લીધો છે એ લઈ લેશું. એમના કારણે આપણા પકોડા છે ખૂબ જ સરસ ક્રિસ્પી. અને 1 ચમચી જેટલો મેં ચોખાનો લોટ છે એડ કર્યો છે, એમના કારણે સરસ એવા ખસ્તા થશે. હવે મસાલાઓ એડ કરી દઈએ તો સ્વાદ અનુસાર નિમક, મરી પાવડર લીધો છે, આમચૂર પાવડર લેશું, ગરમ મસાલો લીધો છે અને સાથે સાથે ચાટ મસાલો અને ધાણાભાજી એડ કરી દઈશું. મસાલાઓ છે આપણા અનુકૂળતા મુજબ વધારે ઓછા અથવા તો કોઈ બીજા મસાલા એડ કરવા છે. પાઉંભાજી મસાલો છે, સાંભાર મસાલો છે, તમે કોઈ પણ મસાલો છે ગરમ મસાલાની જગ્યાએ ઉપયોગમાં લઈ શકો છો. અને હવે એ બધું મિશ્રણ મિક્સ થઈ ગયા બાદ આપણી પાસે જે રહેલા મરચાં હતા એ મરચાં આમની અંદર લઈ લેવાના છે. હવે આપણે જોશું કે આ આપણું મિશ્રણ છે એકદમ છૂટું છૂટું જ લાગે છે. તો આપણે શું કરીશું, તો એમની અંદર આપણે થોડુંક પાણી લેવાનું છે અને થોડું પાણી લેતા જશું અને એમની અંદર શક્ય એટલું મિક્સ થાય એટલું મિક્સ કરી લેશું. અને જો વધારે પડતું પાણી નથી નાખવાનું. આટલું પાણી નાખ્યા બાદ હવે આપણે શું કરવાનું છે, હજુ મરચાંની અંદર આમ બધું મિક્સ તો નથી થતું, પણ કંઈ વાંધો નહીં. આપણે મરચાં અને જે લોટવાળું મિશ્રણ છે એને આ રીતે દબાવી અને 5 મિનિટ માટે રેસ્ટ માટે રાખી એમની પહેલાં ઉપરથી 2-3 ચમચી જેટલું પાણી છે એ ઉપરથી છાંટી દઈશું અને એમને આપણે સાઈડ પર રાખી દઈએ. 5 મિનિટના સમય બાદ એમની અંદર સૂજી છે એ ફૂલી ગયું છે અને સાથે સાથે હવે એમની અંદર 1 વાટકી ચણાનો લોટ એટલે 5-7 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે અને સાથે થોડાક ખાવાના સોડા એડ કરી દઈશું અને થોડું પાણી એડ કરતા જશું અને મિશ્રણને મિક્સ કરી એકદમ આપણે ઢીલું નથી કરવાનું, પણ જો મરચાંની ઉપર આ રીતે ચોંટી જાય ને એટલું મિશ્રણ થઈ જાય એટલું જ આપણે 2 ચમચી જેટલું પાણી છે ઉમેરીશું અને આ રીતે મરચાંની ઉપર આ મસાલો, દાળવાળું જે મિશ્રણ છે લોટવાળું, એ મિશ્રણને આપણે સારી રીતે લગાવી દેવાનું છે. બધા મરચાંની અંદર લગાવી દઈશું અને આપણે એમને ગરમા ગરમ તેલની અંદર ફ્રાય કરવાના છે. તો 5-7 મરચાં જેટલા ટૂંકમાં એક બેચમાં આવે એટલે આપણે મરચાંમાં લગાવીશું અને સાથે સાથે ફ્રાય પણ થતા જશે અને આ રીતે ઉપરથી આપણે લોટ અને મસાલાઓ છે એમનું કોટિંગ પણ થતું જશે. હવે ફ્રાય કરતી વખતે શું કાળજી રાખવાની છે, તો સૌથી પહેલાં તો તેલને એકદમ સારી રીતે ગરમ થવા દેવાનું છે. તેલ છે સરસ એવું ગરમ થઈ જાય ત્યારબાદ જ એમની અંદર મરચાં છે એ ઉમેરતા જશું. અને જો થોડીવાર માટે એમને બિલકુલ જ હલાવવાના નથી અને થોડીવાર એમનેમ જ થવા દેશું. હળવા એવા બબલ્સ ઓછા થવા લાગે ત્યારબાદ ગેસની ફ્લેમને મીડિયમ કરી દેશું અને આપણે એમને વધારે પડતા ફ્રાય નથી કરવાના. આપણે એમનો હળવો કલર ચેન્જ થઈ જાય, હળવી એવી રતાશ આવી જાય, બ્રાઉન કલર જેવું થઈ જાય એટલે આપણે બસ એમને કાઢી લેશું. તો તમને થશે કે જો મરચાંવાળા આ જે પકોડા છે, ભજીયા છે,
એ ક્રિસ્પી હોય તો વધારે ખાવાની મજા આવે. હા, આપણે ક્રિસ્પી જ કરવા છે, તો આપણે એમને ક્રિસ્પી કરવા માટે શું કરીશું તો તમે આગળ સુધી જોતા રહેજો. તો બસ તમે જોઈ શકો છો કે મરચાંનો કલર છે એ હળવો હળવો ચેન્જ થઈ ગયો છે, તો આપણે એમને કાઢી લેશું. અને એ જ રીતે આપણે બધા જ મરચાંના પકોડા છે એ ફ્રાય કરી લેશું. ગમે ત્યારે મરચાંના આ રીતના પકોડા ભજીયા બનાવતા હોઈએ આપણે, ત્યારે એમની અંદર ખાંડ ઉમેરતા હોઈએ છીએ. જો તમે ખાંડ નહીં ઉમેરો ને તો તમારા આ રીતના ભજીયા કયો કે પકોડા એકદમ ક્રિસ્પી થશે. હવે હું તમને કહીશ કે તમે જે જગ્યાએ રહ્યો છો ત્યાં આ રીતના મરચાંના પકોડા બને છે કે પછી તમે એમને ભજીયા કહો છો, એ મને ચોક્કસથી કમેન્ટ કરજો. અમારે અહીં તો સૌરાષ્ટ્રની અંદર તો ભજીયા જ કહેવામાં આવે છે, મરચાંના ભજીયા, મરચાંની પટ્ટીના ભજીયા. પણ એ પણ એકલા ચણાના લોટની સાથે બનતા હોય છે, પણ આપણે કંઈક ડિફરન્ટ કર્યું છે, પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે, ટેસ્ટી એકદમ સરસ લાગે છે. અને મરચાં ગમે એટલા કદાચ તીખા હશે ને તો પણ આ રીતે કરીશું ને આપણે, એમની તીખાશ બિલકુલ જ ઓછી થઈ જાય છે અને ખાવાની ખૂબ મજા આવે. સરસ મજાના ક્રિસ્પી છે એ રીતના ભજીયા છે એ બનતા હોય છે. તો આપણે બધા જ આ રીતે ફ્રાય કરી લઈશું. ડીશ ભરાય આપણી પાસે એ ભજીયા આવી ગયા છે. હવે શું કરવાનું છે, આપણે એમને ડબલ ફ્રાય કરીશું. તો હળવા એવા ઠંડા થઈ જાય, પેલી બે જ ટૂંકમાં જે તળાઈ અને આવી ગઈ છે એ વાળા જે ભજીયા છે એમને આપણે તેલની અંદર નાખી દઈશું. ને માત્ર 1.5 થી 2 મિનિટ આ રીતે તમે એમને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ચલાવશો એટલે સરસ એવા ક્રિસ્પી થઈ જશે. એમનો કલર છે એ પણ સરસ ચેન્જ થઈ જશે. તો સરસ મજાના ક્રિસ્પી ભજીયા છે, એમની સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે. અને એક સાઈડ વરસાદ વરસતો હોય અને આવા ગરમા ગરમ ભજીયા છે મળી જાય તો કોને મજા ન આવે. તો જે લોકોને જોતાં જ ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય ને એ લોકો કમેન્ટ ચોક્કસથી કરી શકે છે. મને તો બનતા જાય છે ને સાઈડમાં એક ખાવાની પણ ઈચ્છા થઈ જાય છે. અને કોઈ આમની સાથે ચટણીની પણ તમને જરૂરિયાત નહીં રહે. હું તો કહીશ કે ઉપરથી જો ગમે તો ચાટ મસાલો અને હિંગ ભભરાવી અને આ પકોડા કે ભજીયા ખાશો તો ખૂબ મજા પડી જશે. એવા સરસ મજાના ગરમા ગરમ મરચાંના ભજીયા બની અને તૈયાર થઈ ગયા છે. હું તમને બતાવું કે કેટલા ક્રિસ્પી તૈયાર થયા છે આપણા ભજીયા છે ને એકદમ ક્રિસ્પી અને કુરકુરા ભજીયા. જો તમને ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય તો મારે તમને મોકલવા તો પોસિબલ નથી, પણ તમે તમારી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. અને જો ગમ્યો હોય વિડીયો તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.